ઓકે દીપકાનજી. શાંતિ આપણે તો સામાયિકનું પદ મૂકીશું. હા. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વાહારે, ભોજન માહો સત્સંગ. જગરોગો નિવારક, નિશક્તિ વર્ધક પાણી, વિશુદ્ધ વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. કર્ણાહારે સંચર જો નિર્મલ જ્ઞાન જવાણી, વિહરી ઉલ્સો સંપૂર્ણી આત્મરમણ. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદ સુદર્શન, અંદર પછતા પરિણામે જો સ્વાનંદ. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, સ્વાતમ લક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહેજે દાદા બનશે જો તારક. કરતા ભોગતા પદનો અહમ દાદા વશ વર્તો, અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ. હું આવું જય છું. સચ્ચિદાનંદ. મહેશાનજી, હા હેલો મહેશાનજી ભાઈ, કોણ? હા બોલો બોલો. મહેશાનજી, હા એક મિનિટ. આવે છે અવાજ? આવે છે. હમ. I had it, Deepakaji. I'm bringing it, okay? હા હા હા, નો પ્રોબ્લેમ. એ ચોથી તો, લાઈન જે છે ને, કર્ણા હારે સંચર જો નિર્મલ જ્ઞાન જ વાણી, વિહરી ઉલ્સો સંપૂર્ણી આત્મરમણ. હમ. Okay, finally it appeared. Okay. Deepakaji, I have to go, so you can wrap it up. I'm changing you to host. ફાઇન Okay? ફાઇન ફાઇન, નો પ્રોબ્લેમ. This is okay? આટલું મૂકીશ બરાબર છે ને દીપકાજી? હા બરાબર. મેક ઇટ વાઇડર. મહેશાનજી, એ ચોથી લાઈન છે ને, હા હા કર્ણા હારે સંચર જો નિર્મલ જ્ઞાન જ વાણી, ઉલ્સો સંપૂર્ણી આત્મરમણ. કેવી રીતે? હા વાણી જે આપણા કાનમાં પડે છે, દાદાના પુરુષાર્થની વાત છે. દાદા પાસે આપણે એમની વાણી જે વાણી સ્વરૂપે આપણને મળ્યું, હા તેમના માટે જે કેવી રીતે આપણે ઉલ્લાસ ભાવ રહે, તે આપણે સંપૂર્ણ આત્મરમણતા ખુલ્લી કરે, એ જરા સમજાવો ને. હા તે જેટલો તો એટલો સત્સંગ કર્ણાહારે એટલે દાદા પાસે વાણી, કાને આપણે જે સાંભળવા મળી ને દાદાની જ્ઞાન વાણી, હા નિર્મલ હા જ્ઞાન હા વાણી. હા એ જે વાણી સાંભળવા મળી ને, એ આખી નિર્મળ જ્ઞાન જ વાણી, વિહરી ઉલ્લાસો સંપૂર્ણી આત્મરમણતા.
એટલે જ્યાં જ્યાં આપણે દાદા ભગવાન સાથે સત્સંગ થયો, આપણે કાને સાંભળી, એવી કે છે વાણી, અપૂર્વ વાણી કે છે, એ જ્ઞાન વાણી કે છે, એવી નિર્મલ, એવી કે આપણને એ વાણી એટલે આત્મ ઉલ્લાસ એટલે શું કે વાણી આપણો કેટલાય પાપો બાળી નાખે કે છે. અને દાદાની વાણી તો એ આપણે અંદર ચિતરાઈ જાય સાંભળતા જ. લખવાથી પણ મને એકવાર એવું કહેલું કે આપતવાણીનું રીરાઇટ કરવાનું આવેલું, તો મને કે છે 300 પાના તે દાદા ભગવાનની આપતવાણી રીરાઇટ કર્યું ને તો હૃદય ચિતરાઈ જાય કે છે. સાંભળી તો શું, લખી એટલે તમારા સાંભળી અક્ષર કહેવાય. પણ સારા હતા ને બેન? હા, અક્ષર સારા હતા. એટલે નીરુબેને મને કીધું કે તું લખ કે છે. આમ તો અક્ષર બહુ સારા નતા, પણ મેં પછી એને પુરુષાર્થ કર્યો. એકવાર તો મારા સાહેબે હિન્દીમાં મારો નિબંધ એસે વાંચ્યો, ફાડી નાખ્યો. મને કે તમારા અક્ષરનો બીજાના અક્ષરથી તમે લખ્યું છે. તો હું લાવો તમારા દેખતા એમને અક્ષર કાઢ્યા અને કે એમને વિશ્વાસ બેઠો. એટલે દાદા ભગવાને એક જ કહેલું કે તે 300 પાના 6ઠ્ઠો ભાગ આપતવાણીનો રીરાઇટ કર્યો. એટલે લખતાની સાથે આપણું ચિત્ત હાજર રહ્યું, કાન હાજર રહ્યા, આંખ હાજર રહી, અંતસ્કરણ હાજર રહ્યું. તે વાણી અંદર તારે ચિતરાઈ ગઈ અને આનંદ ઉલ્લાસ, એક એક શબ્દ કે છે તને અંદર ચિત્રાય. ક્યારેય પણ કોઈ પણ પ્રસંગ આવે તો તારે અંદર વાણી ચિતરાઈ ગઈ કે છે. એટલે કે કાને સાંભળ્યું, કાનથી આપણે સાંભળી, પણ અંદર ચિતરાઈ જવું જોઈએ. એક ચિત્તે આપણે સાંભળીએ. આપણે કઈ પણ દાદા ભગવાનના અસીમ જે કાંઈ પણ બોલીએ કાનથી જ સાંભળીએ છે ને, પણ અંદર ચિત્ત વાંચે છે એટલે ઉપયોગ રહે. એટલે આ જ્ઞાનવાણી એવી નિર્મલ છે, પણ અંદર આત્મ ઉલ્લાસ પ્રગટ થાય કે છે. જો તમારું અંતસ્કરણ એક ચિત્તે તમે એને સાંભળો, એક ચિત્તે વાંચો, તો એનું ઇમ્પોર્ટન્ટ છે કે છે. કર્ણાહારે આપણે સંચરજો. આમ કીધું છે ને, આપણે આમ સામાન્ય રીતે કીધું છે મહેસાણાજી કે મનોરંજન કરી શકે, મનોરંજન લગી લોકો જઈ શકે બહાર, પણ આત્માને સ્પર્શ ના કરી શકે. એટલે દાદાની વાણી કેવી છે, આત્માને સ્પર્શ કરતી હતી અને આત્મરમણતા ખુલ્લી કરતી હતી, એ જરા સમજાવો. હા, એટલે મનોરંજન તો આપણે બધા સામાન્ય ભાવે વ્યવહારમાં બધું મનોરંજન થાય છે જ ને. આ તો આત્મરંજન કહ્યું કે આત્માની ઉપયોગ અને આત્મા ચિત્તનો આખું મૂળ કે છે ને, ચિત્તની હાજરી અને એ હૃદય સ્પર્શી વાણી અને આપણું ચિત્તની હાજરીથી આપણે દાદા ભગવાન અસીમ જયકાર બોલીએ, એ આત્મરંજન છે. વિધિ પણ ચિત્તની હાજરીથી ઉપયોગપૂર્વક આપણે વાતચીત કરીએ, એના શુદ્ધાત્મા જોઈને. એટલે 5 આજ્ઞા સહિતનો બધો જ વ્યવહાર એ આત્મરંજન છે કે છે. એટલે બાકીનું બધું મનોરંજન છે. શુદ્ધ ઉપયોગ ચૂક્યા તો બધું મનોરંજન છે. એટલે આપણે ઇમ્પોર્ટન્સ શું છે, વ્યવહાર જે આવી પડેલો એમાં 5 આજ્ઞા સહિતના એ બધું આત્મરંજન છે. એમની વાણી એનો આપણે દરેક દાદા ભગવાનના જ્ઞાનનો ઉપયોગ, આજ્ઞાનો ઉપયોગ એ આત્મરંજન. ને આત્મરંજન એટલે અંદર પરિણામ પામે, આત્મ ઉલ્લાસ થાય. એટલે હજુ સુખ કેમ નથી આવતું? ખરેખર આ આત્માને સ્પર્શેલી વાણી આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ આપણે આ આનંદનો ઉલ્લાસ હજુ કેમ નથી આવતો? તો કે છે આપણે એનું ઇમ્પોર્ટન્સ હજુ આપણે સમજ્યા નથી. બાકી હૃદય સ્પર્શી આ વાણી કે છે, આ જરૂરથી આત્મ ઉલ્લાસ થાય, સંપૂર્ણ આત્મરમણતા થાય. એવું કે છે આ જ્ઞાન છે, જ્ઞાન વાણી છે, દાદાનો સત્સંગ છે. એક પણ સંસારની ચીજ આ વાણીમાં નથી. એટલે આપણને આનંદ ઉલ્લાસ થાય છે. બાકી આનંદ ઉલ્લાસ થાય જ નહીં. એ આત્માને સ્પર્શીને નીકળેલી છે, માલિકી વગરની વાણી છે.
એટલે સંપૂર્ણ આત્મરમણતા ઊભી થાય એવી છે કે છે, એવું કહેવા માંગે છે. વિહિરી ઉલ્લાસો સંપૂર્ણ આત્મરમણતા એટલે અંદર ઊંડા ઉતરી અને જ્ઞાન ને આખું એ હૃદય સ્પર્શી વાણી છે. એટલે એ વાણીમાં આપણે હજુ હૃદયપૂર્વક એક ચિત્તે ઊંડા ઉતરીએ તો અવશ્ય આત્મ ઉલ્લાસ થાય, આત્મરમણતા થાય. બહુ સરસ. ખાતા જય પીતા સચ્ચિદાનંદ. ઉઠતા બેસતા કવિરાજે પદ લખ્યું છે ને, જે છતાં કે છે સમાધિ કે ખસતી અંદર નથી. સમાધિ ખસતી નથી. ખાતા પીતા ઉઠતા બેસતા પણ આત્મરમણતા અંદર જ્ઞાન એવું છે. આપણે દાદાની વાણી એવી છે કે નિરંતર આત્મ ઉલ્લાસ થાય. હવે આપણે ઊંઘવાનું ના રહ્યું કે જાગવાનું ના રહ્યું, આહારી આહાર કરે છે, ખાવાનું ના રહ્યું, તે જ્ઞાનનો ઉપયોગ કરીએ કે આપણે ખાનારા નથી, વિહાર કરનારા બી નથી, વિહારી વિહાર કરે છે, નિર્વિહારી છે. એટલે આ દાદાની એક એક શબ્દ એવા છે ને, છૂટો પાડ્યા સર મન વચન કાયા. જેવું મન વચન કાયા રિલેટિવ કહ્યું, આપણે રિયલ કહ્યું. મન વચન કાયા ટેમ્પરરી કહ્યું તો આપણે પરમેનન્ટ થયા. એટલે આ બધા શબ્દો દાદા ભગવાનના એવા છે, આત્મ ઉલ્લાસ ને આત્મરમણતામાં રાખે એવું છે. નોય મારું કયું કોનું છે, પારકું કયું એ પોતાનું ખબર પડી. પારકું મનાતું નથી ને આપણને. આ મન વચન કાયા બહુ વખત બોલીએ પારકા છે, પારકા, છતાં એનું ઉપરાણું લેવાય છે. પારકાનું ઉપરાણું લેવાય નહીં. જ્યાં પારકું કયું તો ઉપરાણું ના લેવાય. કોની ભૂલ? કે આપણી ભૂલ નથી, આ પારકાની ભૂલ છે. પારકાને કેવું પ્રતિક્રમણ કરો એ આત્મ ઉલ્લાસ થયો. મારી ભૂલ છે, મને થયું, ત્યાર પછી આત્મ ઉલ્લાસ ના થયો. જ્ઞાન જ્યાં વપરાતું નથી, એટલે કે દાદાએ કહ્યું ને, જ્યાં જુઓ તો જ્ઞાન 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 જ છે, એ આત્મ ઉલ્લાસ થયો. દાદાની દરેક વાણી આપણે સાંભળીએ છીએ તો આખું છૂટાપણાનો અનુભવ એ જ આત્મ ઉલ્લાસ છે, એવું કહેવા માંગે છે મારી સમજ પ્રમાણે. બરાબર. બોલો દીપક આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. એટલે આ રીતે આપણે સમજીએ કે આપણે દાદાની વાણી જે સાંભળવા મળી અને સિદ્ધિ, જેમને સિદ્ધિ મળી એમની તો કઈ વાત જ જુદી છે. પણ છતાં આજે જે લોકો આ રેકોર્ડેડ વાણી પણ સાંભળે છે તો એનાથી જે સમજણ અને જે આખું સ્પષ્ટતા થાય છે ને અક્રમ વિજ્ઞાનની, એ બહુ મદદરૂપ થાય છે. પણ મુદ્દો એ છે કે એ વાણી આત્મરમણતા ખુલ્લી કરે. અન્ય વાણી મનોરંજન લગી લઈ જઈ શકે, પણ આત્મરમણતા તો જ્ઞાની પુરુષની અનુભવ વાણી એ ઉપયોગી થાય છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ઓકે, રજી દાદા છે. જય સચ્ચિદાનંદ. અમીબેન, તમે અનમ્યુટ કરજો, ત્રિમંત્ર બોલાવજો. મહેસાણાજી, અમીબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌવપા વપણાસણો, સવ્વપા વપણાસણો,
મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કાલના પ્રોગ્રામ જરા પહેલા જોઈ લઈએ, કારણ કે કાલે શુક્રવાર છે અને અમદાવાદમાં હર્ષદભાઈ જે ત્યાંના લોકલ અમદાવાદના સંગપતિજી છે, સહાયક સંગપતિજી છે, એમના દીકરીનું મેરેજ છે, એટલે બધા આપ્તગોત્રો ત્યાં બીજી હોવાના કારણે ખાલી સવારની પ્રાતઃવિધિ થશે. આખા દિવસમાં બીજો કોઈ પ્રોગ્રામ રાખેલ નથી. 25 અને 26 કીર્તન ભક્તિ હોવાના કારણે એનું એનાઉન્સમેન્ટ આપણે આગળ આપણા વોટ્સએપ મેસેજીસમાં મળી જશે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય એક મિનિટ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. જય સચ્ચિદાનંદ મહેશ જય આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક બધા આનંદજી. જાતે unmute કરજો. પંકજભાઈ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.